પ્રેસમાં આપનું સ્વાગત છે। વડોદરાના શંકરપુરામાં એલસીબી ઉપર હુમલો કરનાર સરપંચના બે પુત્રની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવાયું। આ બનાવની વિગત એવી છે કે તાજેતરમાં એલસીબી પોલીસને માહિતી મળી હતી કે શંકરપુરા ગામમાં બુટલેગર સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો અક્ષય ગોહિલ અને વિશાલ ગોહિલ દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા છે। જે બાતમીના આધારે વરનામા પોલીસ મથકના પીએસઆઈ વિજય લાબરિયા ટીમ સાથે પહોંચી ગયા હતા અને એલસીબી અને વરનામા પોલીસ પહોંચતા જ રોષે ભરાયેલા બુટલેગર પિતા અને પુત્રોએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ જવાનને ઈજા પહોંચી હતી। જે તે સમયે પોલીસે મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના બે પુત્રો વિશાલ અને અક્ષય ફરાર થઈ ગયા હતા। દરમિયાન 1 માર્ચને ગઈકાલે સમય સાંજે પોલીસે વોન્ટેડ અને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી। બંનેને કામમાં ફેરવીને કાયદાનું ભાન કરાવ્યું હતું અને બુટલેગરોમાં પોલીસનો ફફડાટ રહે અને તેઓથી કોઈને ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાની સાથે છે તેવો મેસેજ આપવા બુટલેગરોને કામમાં ફેરવ્યા હતા અને બુટલેગરોને કામમાં ફેરવતા લોકો ટોળે વળી ગયા હતા। વરનામા પોલીસ બંને બુટલેગર બંધુ વિશાલ અક્ષય ગોહિલ અને મહેશ ગોહિલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।